મિત્રો નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય માતાજી બધાને. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને ભાઈ આજે ડુંગળીનું કામ ચાલુ કરવાનું છે. ડુંગળી ઠેલા ભરવાનું. તો ઢગલી આવી ગયા છે ડુંગળીના, તમે જોઈ શકો છો. અવડો ઢગલો છે ને ભાઈ, કાલે 8 ઠેલા ભર્યા હતા. તો આ દેહાતમી ગયો ને કાલે બ્લોક ઉતારો ટાઈમ નહોતો મળ્યો. 2-3 દીધા બ્લોક ઉતારવા એટલે કામ ભાઈ વાડીમાં પુષ્કળ ભેળાઈ ગયેલું હતું. તો ભાઈ એક આ નાનો ઢગલો છે. તો મારો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને મારી વાડીમાં શું છે, હું કામ કરી એ તમને દેખાડી. તો આજે ભાઈ 3 ડાળિયા છે ડુંગળી ભરવાના. તો તમને એ પણ હું બતાવી કેવી રીતના ભરે. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ડુંગળીના વિભાગ પડે છે અલગ અલગ કલરમાં ને ગોગોને મારો ભાઈ ઠેલી થોભીને ઊભા છે. તો જોઈ શકો છો મોટી મોટી ડુંગળી વીણે છે મારી. ના ઘોઘો છે જો એ સામું નથી જોતો. ઠેલ્યું ભરીને સિલાઈ મારવાની છે. જો માવો ખાય. તમે એને 2 શબ્દ. આપણે મિત્રો છે ને બાજરી તમને દેખાય. જો આવી બાજરી થઈ ગઈ અને કાકડીના વેલા છે અને બીજું ઘણું સોંપેલું છે પણ ઉડ્યું નહીં. અને ભાઈ જો વાતાવરણ મસ્ત છે. અને ભાઈ ઘઉં પીળા પડી ગયા છે. તો વિડીયો અમારો જોઈજો. તો ભાઈ રેગો આવેલો છે અને પેલો છે તમને દેખાતો હશે. તો તમને ડુંગળી બતાવું કેટલા ઠેલા ભરાણા અને કેટલી બાકી છે. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને મેં તમને બધી વિડીયો દેખાડશું કેવી રીતના ઠેલા ભરાય. તો જુઓ આ એક ઢગલો બાકી છે અને અત્યારે 1:30 છે એટલે દાડી આરામ ખાઈને કડી ખોવા જો ભાઈ બધાને. તો આટલા ઠેલા ભરાણેલા છે સારી ડુંગળીને. અને ભાઈ ગોલ્ટી જે પડી છે જોઈ શકો છો. તો આમાં મારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ ગુણું કેવી રીતના સિવાય એ તમને વિડીયો દેખાડી. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો અમારા ગામના ધીરુભાઈ છે જોઈએ એક ઠેલીના 3 રૂપિયા લે છે. તો એટલી આ 4-5 ઠેલી બાકી છે ને બીજી બધી ઠેલી સિવાય ગઈ છે. તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ છીએ. ભાઈ બોલેરો આવી ગયો છે ડુંગળી ભરવાનું. તો જોઈ શકો છો અને એટલા ઠેલા છે અને બધી હાથમાં આવ્યો છે. તો બધા દાડિયા ઘરે વયા ગયા છે. મારી મમ્મી જાય છે. તો રાઈનો ઢગલો છે ભાઈ. તમે શું કહેતી જો આવી છે રાઈ. તો ભાઈ આજનો મિની બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલે મળીએ છીએ નવા બ્લોગ સાથે. જય માતાજી બધાને.